અહીંયા આપણી ટાટા કંપનીની MP73 બાજરીનું વાવેતર કરેલું છે। આજે આપણી સાથે કિસાન એગ્રો ધોળામાંથી આપણી સાથે હરેશભાઈ પણ સાથે છે। આપણી કંપનીના ડિસ્ટ્રીબ્યુટર મારુતિ એગ્રોટેક ભાવનગર સુરેશભાઈ પણ આપણી સાથે છે, જેમણે આપણી બાજરીનું વાવેતર કર્યું છે। એ ખેડૂત પણ આપણી સાથે છે। તો આજે આપણે આ બાજરીનો અભિપ્રાય લેવાનો છે કે આપણી MP73 ધોળા વિસ્તારમાં કે ઉમરાળા તાલુકાનો જે ધોળા વિસ્તાર છે એમાં એમને કેવી લાગી છે। નમસ્કાર કાકા। નમસ્કાર। શું છે તમારું નામ? વૈશ્રામભાઈ ડોબરિયા। તમારું ગામનું નામ? ભોજાવદર। ભોજાવદર એમનું ગામનું નામ છે। ધોળાથી આપણે 4 થી 5 કિલોમીટર દૂર ગામ છે એમનું। તમારો મોબાઈલ નંબર શું છે? 9094 29210 એ એમનો મોબાઈલ નંબર છે। આપણે તમે કઈ બાજરીનું વાવેતર કરેલું છે? MP73 ટાટા કંપનીની MP73 બાજરીનું વાવેતર કરેલું છે। આ બાજરી તમને કેવી લાગી છે? બાજરી અમને આમ તો બહુ સારી લાગી, પહેલી વખત કરી છે, પણ કિસાન એગ્રોને કહેવાથી કરી છે ભાઈ તમે આ વાવેતર કરો એટલે અમને આમ સારી લાગી। બરાબર। તમને આ બાજરીમાં શું ખાસિયત સારી લાગે છે? એટલે ખાસિયતમાં એવું છે, ડુંડું મોટું, દાણો મોટો ભરાવદાર અને ઘાસ સારા માટે લીલું, એનું આ બધું પાંદડે લીલા। પછી હવે ખાવામાં તો એ લોકો કહે છે સારી છે, પણ પહેલી વખત મેં આ વાવેતર કર્યું છે। પહેલી વખત તમે બાજરીનું વાવેતર કર્યું છે। એનું ડુંડું લાંબુ છે કે 1 ફૂટ કરતા પણ વધારે મોટું એનું ડુંડું છે, આપણે જોઈ શકીએ છીએ। એના સિવાય નીચેથી જે આપણે ફૂટ કહીએ છીએ, 10 થી 12 ફૂટ રાડા છે, એમ 10 થી 12 રાડા, એકમાંથી 10 થી 12 રાડા નીકળ્યા છે। અને દરેક ઉપર આપણે જોઈ શકીએ છીએ કે દરેક ઉપર ડુંડા લાગ્યા છે। જોઈ શકીએ છીએ, ગણી શકીએ છીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 કમ્પ્લેટ 12 ડુંડા, 12 ડુંડા 1 ફૂટથી લાંબા છે। દરેકમાં દાણો છેક ટોચ સુધી ભરાયેલો છે। ચારા માટે પણ સારામાં સારી બાજરી છે, છેક સુધી લીલી છે। અને દાણાનો જે કલર છે એ એકદમ લીલો કલર છે। ડુંડાની લંબાઈ પણ સારામાં સારી છે, દાણો મોટો છે, એટલે ઉતારામાં સારામાં સારી આવે છે। અહીંયા જે પણ ખેડૂત કરે છે એમનું એવું કહેવું છે કે જે 16 ગુંઠાના વીઘામાં લગભગ 55 થી 60 મણની આસપાસ આ એરિયામાં ઉતારો આવે છે। તો દરેક ખેડૂતને નમ્ર વિનંતી છે કે તમે ટાટાની MP73નું ઉનાળામાં વાવેતર કરી શકો છો। તમે ખેડૂતને શું ભલામણ કરો છો બીજા ખેડૂતોને આ જે બાજરી વિશે? આ બાજરી વિશે અમે કહી શકીએ ભાઈ, અમે જે બાજરી કરી એ તમે આવતા વર્ષ તમે કરો, સારા માટે ઉત્પાદન લે એવું અમને લાગે છે સારું। અને આ બાજરીમાં તમે જે હમણાં એમ કહેતા હતા કે આ બાજરીનું પહેલાથી બુકિંગ થઈ ગયું છે, તો ખેડૂત લેવલે હા, તે ખેડૂત લેવલે બધા અત્યારે એમ કહે છે કે અમને 2 મણ 5 મણ જે કાંઈ જોઈએ અમને આપી દો, અત્યારે એમ કહે છે તમારી બાજરી સારી દેખાય। બાજરી સારી દેખાય છે। ઘણા ખેડૂતો અહીંયા જોઈને ગયા છે, તો એ ખેડૂતોએ પહેલાંથી અહીંયા બુકિંગ કરાવી દીધું છે। આપણે જે હરેશભાઈ આપણી સાથે છે, તો એમણે છેલ્લા 5 વર્ષથી આપણી આ બાજરીનું વેચાણ કરે છે। તો હરેશભાઈ તમારું શું કહેવું છે આ બાજરી વિશે? મારું એવું કહેવું છે કે જ્યારથી મેં ઘણી કંપનીની બાજરી જોઈ, પણ ટાટાની જે ધાન્ય છે એની હારમાં એકે નથી આવતી અત્યારે। આ MP73 ની હારમાં કોઈ આવતી નથી। પછી બીજાનું આપણે જે ખાવામાં આની મીઠાશ છે એવી બીજી કોઈ કંપનીની મીઠાશ આવતી? ખાવામાં એકદમ મીઠી બાજરી છે। જે એમના ખેડૂતોના અભિપ્રાય આવે છે કે જે ખેડૂત લઈ જાય છે એ દર વર્ષે એમને એવું કહે છે કે આ બાજરી જે ધાન્ય MP73 અમે જે કરીએ છીએ એ ખાવામાં સારામાં સારી બાજરી આવે છે। એના સિવાય બીજા ખેડૂતને તમે શું ભલામણ કરો છો? ખેડૂત માટે તો અમે કેમ જ કહીએ છીએ કે જ્યારે તમે કરો તો સારી વસ્તુ કરો। મહેનત તો અમથી કરવાની જ છે, કોઈ પણ વસ્તુ કરો તો સારી વસ્તુ કરો। શા માટે બીજી તમે સાઈડમાં લાઈન કરો? એટલે એમનું એવું કહેવું છે કે જો ટાટાની બાજરી MP73 સારી છે તો તમે એ જ કરો, બીજી બાજરીમાં શું કરવા પડો છો? તો સુરેશભાઈ તમારું શું કહેવું છે? તમે પણ આજે આપણા પ્લોટ જોવા આવ્યા છો, તમે આપણી લગભગ 2-3 ટન બાજરી વેચો છો, તમારું શું કહેવું છે? ના, ટાટા MP73નું કામ સારું છે અને ખાવામાં સારી થાય છે અને રોટલો પણ એનો સારો થાય છે। હાઈટ એની સારી થાય છે, ડુંડું પણ એનું મોટું થાય છે। ડુંડું મોટું છે, રોટલો સારો છે, ખાવામાં સારી છે, ચારામાં સારી છે, ઉત્પાદનમાં સારી છે। એટલે એક જ બાજરી ટાટાની MP73। તો દરેક ખેડૂતને નમ્ર વિનંતી છે કે જ્યારે પણ આપણે 12મા અથવા પહેલા બીજા મહિનામાં બાજરીનું વાવેતર કરતા હો તો ટાટાની MP73નું વાવેતર કરજો। ખૂબ ખૂબ આભાર। MP73 એનો જે આપણે કલર કહીએ છીએ, કલર જોઈ શકો છો।